આવે છે, જેનાથી દીકરીઓની સુરક્ષાને લઈ અને અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. અને એકવાર આપણે એવી ઘટનાઓ સાંભળીએ, વાંચીએ તો આપણે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ કરતા હોય છે. પરંતુ આપણે આપણામાં જોઈએ છે કે આપણે દીકરીની સુરક્ષાને લઈ અને શું પગલાં લેતા હોય છે. આજે ફરી એકવાર અનેક સવાલો ઉઠ્યા છે, કારણ કે સુરેન્દ્રનગરમાં એક 7 વર્ષની બાળિકા ઉપર ખરાબ નજર નાખવામાં આવી છે. શું સમગ્ર મામલો છે તેની વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાની આ ઘટના છે. આ ઘટના અનેક સવાલો ઊભા કરે છે કે શું દીકરી હવે કોઈ કરિયાણાની વસ્તુ લેવા જાય તો પણ સુરક્ષિત નથી? સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આ ઘટના બની કે એક દીકરી છે તેના પરિવાર સાથે રહેતી હતી. એક 7 વર્ષની દીકરીને તેની માતા કહે છે કે બેટા, કરિયાણાની દુકાનથી જઈ અને આ વસ્તુ લેતી આવ. એ દીકરી કરિયાણાની દુકાને જાય છે અને તેમજ કરિયાણાની દુકાને વસ્તુ લે છે. પરંતુ કરિયાણાની દુકાન આસપાસ અને વિસ્તારમાં કોઈ જ નથી હોતું. અને તેમજ આ એકલતાનો ફાયદો એ કરિયાણાની દુકાનના ભાઈ લક્ષ્મણભાઈ છે તે ઉઠાવે છે. અને તેમજ આ ફાયદો ઉઠાવતા તે 7 વર્ષની દીકરીને દુકાનની અંદર ખેંચી લે છે. સાથે જ તેમની સાથે શારીરિક અડપલા કરવાની કોશિશ કરે છે. જે દીકરી છે તેની સાથે શારીરિક અડપલા થાય છે એટલે તે ડરી ગભરાઈ તેમજ ઘરે પાછી દોડી જાય છે. ઘરે જતાં તેની માને વાત કરે છે અને તેમજ તેની મા છે તે તરત જ પોલીસમાં જાણ કરે છે. પોલીસમાં જાણ થતાં આસપાસના લોકોમાં આક્રોશ જાગે છે અને તેમજ લોકો આક્રોશ વ્યક્ત કરે છે. સાથે જ આ વસ્તુની તાત્કાલિક કાર્યવાહીને કામગીરી પોલીસે પણ હાથ લીધી અને તેમજ તેને ઝડપી લીધો હતો. સમગ્ર બાબતે હાલ સમગ્ર કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી છે. સૌપ્રથમ શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ડીવાયએસપી તે સાંભળો. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 5/2/2026ના રોજ એક બનાવ બનવા પામેલો હતો, જેમાં બપોરના 1 થી 1:30ની ગાળાની વચ્ચે એક બનાવ એવો બન્યો હતો, જેમાં આ કામના આરોપી લખમણભાઈ ટપુભાઈ દેવી પૂજક નાઓએ આ કામના ભોગ બનનાર બાળકી સાથે બાળકીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે પોતાની દુકાનમાં બોલાવી જાતીય સતામણી કરી અને પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો કરેલ હતો. જે બાબતની ફરિયાદ તારીખ 21/2/2026ના રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરી તપાસ કરી રહ્યા છીએ. સુરેન્દ્રનગર ડીવાયએસપીનું સમગ્ર મામલે કહેવું છે કે સમગ્ર બાબતે હાલ કાર્યવાહીનો દોર છે એ ચાલુ કરવામાં આવ્યો છે. અને તેમજ જે પણ સમયે આ ખબર પડી હતી તાત્કાલિક જ તે આરોપી છે તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને સાથે જ જેલમાં પણ નાખવામાં આવ્યો હતો. ખેર, સમગ્ર બાબતે તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ સુરેન્દ્રનગરમાં આવી ઘટનાઓ છે એ અનેક વાર બનતી હોય છે અને તેમજ સમસ્ત સમાજનું માથું ઝુકાવી દેતી હોય છે અને તેમજ દીકરીને સુરક્ષાને લઈ અને અનેક સવાલો ઊભા કરતી હોય છે. સુરેન્દ્રનગરથી સાજીદ બેલીમનો રિપોર્ટ, ગુજરાત તક.